અહિંસા માટે ભાવ પ્રાર્થના. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો તેવો આંતરભાવ રહેવો એ ભાવ અહિંસા છે. દાદા ભગવાન જ્ઞાની પુરુષ દાદા ભગવાન સમજાવે છે કે તમે સંપૂર્ણ અહિંસા પાળો તો કોઈ તમારું નામ લઈ શકે તેમ નથી. એક સત્સંગી દાદાને પ્રશ્ન કરે છે, કેટલાક મંદિરોમાં જીવોની બલિ અપાય છે, એ પાપ છે કે પુણ્ય છે? દાદાજી સમજાવે છે, એ બલિ ચડાવનારને આપણે પૂછીએ કે તું શું માને છે, ત્યારે કહે કે હું પુણ્ય કરું છું. બકરાને પૂછીએ કે તું શું માને છે, તો એ કહે છે આ ખૂની માણસ છે. એ દેવને પૂછીએ તો એ કહે છે એ ઘરે તો અમારે ના કહેવાય નહીં, હું તો કશું લેતો નથી. આ લોકો પગે લગાડીને લઈ જાય છે. આ જે કંઈ કરો છો એ બધી પોતાની જોખમદારી છે, માટે સમજીને કરજો. આ ચઢાવતી વખતે ખ્યાલ રાખજો કે બધી જવાબદારી આપણી છે, બીજા કોઈની નથી. દાદાજી કહે છે હવે આ અબોલ પ્રાણીઓની હિંસા ના કરવી જોઈએ, ગૌહત્યા ન કરવી જોઈએ, એવી ભાવના આપણે કેળવવી અને આપણા અભિપ્રાય બીજાને સમજાવવા. જેટલું આપણાથી બને એટલું કરવું. એના માટે બીજા જોડે લડી મારવાની જરૂર નથી. આપણે ભાવના કેળવીને તૈયાર રાખવી, એટલે જે ભાવનામાં હશે તે સંસ્કૃતિ ચાલશે. વિશ્વ સમષ્ટિનું કલ્યાણ કરવાની ભાવના રાત દાડો રહે એ પ્રમાણે રહેવું. આ માટે પ્રાર્થના કરવાની, એવી ભાવના કરવાની, એની અનુમોદના કરવાની. કોક માણસ જો ના સમજતો હોય તો તેને આપણે સમજાવવો. સંત તુલસીદાસ કબીર સાહેબની ખ્યાતિ સાંભળી એમના દર્શન કરવા બનારસ આવે છે. ત્યાં આવી કોકને પૂછે છે કે ભાઈ કબીર સાહેબનું ઘર ક્યાં આગળ છે? ત્યારે તે કહે છે પેલા વણકરને, એ તો પેણે ઝૂંપડી બાંધેલી છે ત્યાં રહે છે, એટલે કસાઈવાડામાં થઈને જાઓ. તુલસીદાસ તો બ્રાહ્મણ ચોખ્ખા માણસ, તે કસાઈવાડમાં બેઠા. આ બાજુ બકરું બાંધેલું હોય, આ બાજુ મરઘું બાંધેલું હોય. તે મુશ્કેલીમાં મુકાઈ ગયા. તે આ બાજુ આમ જુએ ને પછી આમ થૂંકે. એમ કરતાં કરતાં ત્યાં ગયા. કબીર સાહેબ રસોડામાં હતા, તે આવ્યા. ત્યાર પછી કહે છે આપણે સત્સંગ કરીએ. પણ પેલું મનમાં હતું તે બોલી ગયા, તમે આવડા મોટા સંત, આખા હિન્દુસ્તાનમાં તમારી ખ્યાતિ, અને એ ખાટકીવાડમાં ક્યાં રહો છો? ત્યારે કબીરજી દોહો કહે છે, કબીર કા ઘર બાજાર મેં ગલકટિયા કે પાસ, કરેગા સો પાવેગા, તું ક્યાં હોવે ઉદાસ. આ જે કરશે તે એનું ફળ ભોગવશે, તું શું કરવા ઉદાસ થાય છે? તુલસીદાસ સમજી ગયા કે મારી બધી ભક્તિની ધૂળ કાઢી નાખી, આબરૂ લઈ નાખી. માટે આપણે ભાવના સારી રાખવી, આ ટોળામાં પડવું નહીં. આપણા હાથમાં સત્તા ના હોય તો ડાપણ શું કામ કરવું? તમે તમારું કામ કરો, કોઈ ખરાબ ભાવ રાખવો નહીં. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. અહિંસક યુદ્ધ કોઈ જગ્યાએ હોય નહીં અને કોઈ હિંસા કરે નહીં, એવો છે મોક્ષ માર્ગ. 10/43 જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.